પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં આખરે 20 જેટલા મૃતદેહો તો મળી આવ્યા છે, પરંતુ નરસિંહપુરા ગામના વિક્રમસિંહનો મૃતદેહ હજુ પણ નથી મળી આવ્યો અને તેના જ કારણે પરિવારે આખરે પૂતળું બનાવીને વિક્રમસિંહનો અગ્નિદાહ કર્યો છે। મહીસાગર નદી કિનારે આ અગ્નિદાહ કર્યો છે। થોડા દિવસ પહેલા જ વિક્રમસિંહે પોતાની નાની 1 વર્ષની દીકરીનો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવ્યો હતો। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 6 દિવસ થઈ ગયા છે, તેમ છતાં નરસિંહપુરાના 22 વર્ષીય વિક્રમસિંહ પડિયારનો કોઈ પત્તો લાગ્યો નથી। પરિવારે આજે વિક્રમસિંહનું પૂતળું બાળીને મહીસાગર નદી કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા છે। જોકે પરિવારને હજુ પણ આસ છે કે તેમના વહાલા સોયાના મૃતદેહને તેમને મળશે। દીકરી નિરાલીનો 20 જૂનના રોજ પહેલા જ પિતા વિક્રમસિંહ ધામધૂમથી જન્મદિવસ ઉજવ્યો હતો અને 19 દિવસ બાદ પિતાનું બ્રિજ દુર્ઘટનામાં મોત થઈ ગયું છે। મહીસાગર નદી પરના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા બ્રિજ અચાનક તૂટી પડ્યો, જેમાંથી અત્યાર સુધી 20 મૃતદેહો મળી આવ્યા છે। જોકે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના 22 વર્ષીય વિક્રમસિંહ પડિયારનો કોઈ પત્તો મળ્યો નથી। વિક્રમસિંહ પડિયારમાં પરિવારમાં દાદા દાદી, માતા પિતા, પત્ની અને 1 વર્ષની દીકરી છે। દીકરી નિરાલીનો ગયા મહિને 20 તારીખે જ જન્મદિવસ હતો। આ દિવસે વિક્રમસિંહ ખૂબ ધૂમધામથી તેઓએ પરિવાર સાથે દીકરી નિરાલીનો જન્મદિવસ ઉજવ્યો હતો। આજે સમગ્ર ઘટનાને 6 દિવસ થઈ ગયા હોવા છતાં પણ વિક્રમસિંહનો મૃતદેહ નહીં મળતા પરિવારે વિક્રમસિંહનું પૂતળું બનાવી મહીસાગર નદી કિનારે અંતિમ સંસ્કાર કર્યો છે। જોકે પરિવારને હજુ પણ આસ છે કે તેઓના મૃતદેહ મળી આવશે।